આપણે ત્યાં શુભ પ્રસંગ હોય તો આપણે આશોપાલવનું તોરણ બાંધીએ છીએ. શું કામ બાંધીએ છીએ? બીજા ઘણા બધા પાંદડાઓ છે. તો વૈજ્ઞાનિકે સંશોધન કર્યું તો ખબર પડી કે આશોપાલવનું પાન એના ઝાડ ઉપરથી તોડી લેવામાં આવે ત્યાર પછી 24 કલાક સુધી પાનમાંથી ઓક્સિજન આપે છે. એ વૈજ્ઞાનિકો સાબિત કર્યું. એટલે આ બધું જ આપણા ઋષિમુનિએ પહેલા નક્કી કરેલું હતું કે આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય, પાવન પ્રસંગ હોય, એ સમયે મહેમાનોની સંખ્યા વધારે હોય, ઓક્સિજન ઘટે એટલે બારણે બાર શાખે આપણે આશોપાલવના તોરણ બાંધીએ છીએ કે બધાને ઓક્સિજન સારો મળ્યો રહે. આંબાના પાન પણ એ જ છે. આંબાના પાન તોડ્યા પછી 18 કલાક સુધી ઓક્સિજન આપે છે. એટલા માટે કળશનું પૂજન થાય ત્યારે આંબાના અને આશોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. માટે જ્યારે જ્યારે સમય મળે ત્યારે આશોપાલવના પાન તોડો અને ઘરના 12 શાખે તોરણ બાંધતા રહો. પવિત્ર કરનારા છે, એટમોસ્ફિયરને શુદ્ધ કરનારા છે.